આચાર્ય ભગવંત એટલે પંચાચારના પાવર હાઉસ. આચાર્ય ભગવંત એટલે જીવંત શાસ્ત્રકોશ. આચાર્ય ભગવંત એટલે મોક્ષ માર્ગના માર્ગદર્શક. આચાર્ય ભગવંત એટલે જીન શાસનનું ન્યાયાલય. આચાર્ય ભગવંત એટલે સત્ય માર્ગની સર્ચ લાઇટ. આચાર્ય ભગવંત એટલે શાસ્ત્રોનું દર્પણ. એન્ડ ઓલ ઓફ ધીસ ઇઝ કનેક્ટેડ ટુ શ્રી મહાવીરભાઈ. પ્રણામ મિત્રો, વેલકમ બેક ટુ અવર ચેનલ ગુરુવાણી. સો આપણે મહાવીરભાઈની નાનપણની વાત કરી અને એકેડેમિક્સની બી વાત કરી, બટ સ્કૂલમાં જ્યારે સ્ટડીઝ ચાલુ હતી ત્યારે બી તેઓનું મન તો સંયમ જીવન તરફ જ બનતું રહેતું હતું. તેઓના મોટા ભાઈએ દીક્ષા પ્રાપ્ત કરી હતી, એટલે વેકેશનમાં મળવા જવાનું થાય અને સાથે સાથે વિહાર અને શાસ્ત્રો સમજવાનું પણ થાય. શ્રી મહાવીરભાઈને કાજુ બહુ ભાવતા હતા. એક બહુ સરસ બનાવ એવો બન્યો હતો કે તેઓના માતુશ્રીએ કલ્યાણ મંદિરની એક ગાથા સામે એક કાજુ આપવાનું નક્કી કર્યું હતું. તેઓ એટલા ઇન્ટેલિજન્ટ છે કે આટલું ડિફિકલ્ટ સૂત્ર, જેને મોટા મોટા પંડિત બી 3 થી 4 મહિના લગાવે, તે સૂત્ર શ્રી મહાવીરભાઈએ 6 થી 7 દિવસમાં સડસડાટ પાકું કરી દીધું હતું. ફેમિલીમાં ધર્મ તો ખૂબ જ હતો. મોટા ભાઈની દીક્ષા બી થઈ હતી. ધીરે ધીરે મોટા બેનને બી દીક્ષાના ભાવ જાગવા માંડ્યા હતા અને તેઓની બી દીક્ષાનું લગભગ નક્કી થઈ રહ્યું હતું. ત્યારે માતા પિતાનો શાસન પ્રેમ અને ઉદાર ભાવ જોવામાં આવ્યો હતો. આ કલયુગના કાળમાં જ્યારે એક દીકરાએ દીક્ષા પ્રાપ્ત કરી હોય, દીકરીમાં દીક્ષા લેવાના ભાવ જાગી રહ્યા હોય, ત્યારે એક પિતા કે માતા એકવાર તો એમ વિચાર કરે જ કે અમારું શું, સંસાર લઈને બેઠા છે તો આગળ જઈને કદાચ અમને બી સપોર્ટ જોઈશે, ત્યારે અમારું કોણ? પણ જ્યાં શાસન પ્રેમની ભાવના હોય ત્યાં બીજા કોઈ વિચારો ટકી શકતા નથી. માતા પિતાએ શ્રી મહાવીરભાઈ અને તેઓના મોટા બેન ડિમ્પલબેનની બી દીક્ષાની મંજૂરી આપી દીધી. એક સમયે રાત્રિ ભોજન અને કંદમૂળ વગર ચાલતું ન હતું અને એક એવો બી સમય જ્યારે પોતાના 3 સંતાનને પિતાશ્રી શ્રી પ્રવીણભાઈએ શાસનને સોંપી દીધા હતા. શ્રી મહાવીરભાઈને આજે આપણે પરમ પૂજ્ય પન્યાસ શ્રી મહાસેન વિજયજી મહારાજ સાહેબના નામે ઓળખીએ છીએ. આઈ એમ સોરી, પહેલાંના બધા જ વિડીયો સાથેનું આ કનેક્શનની વાત આજે બી ન કરી. લેટ મી ટ્રાય ઇટ નેક્સ્ટ ટાઈમ. આજ માટે એટલું જ. કાલે ફરી મળીશું. સ્ટે ટ્યુન્ડ. જય જિનેન્દ્ર.